તમે લઈને જાઓ છો તો મારા 100 પુત્ર કાઢી થાઓ. યમરાજે કીધું કે તો જેટલી સતી અને જેટલી બુદ્ધિમાન છે એટલે મેં તને તારા પતિના પ્રાણ પાછા આપો અને તારા પત્નીનો આયુષ દીર્ઘાયુ એટલે 100 વર્ષનું થાય એવો પણ તને વરદાન આપો. આ ચારે ચાર વરદાન લઈને સાવિત્રી પાછા આવે. જ્યાં હતા ને ત્યાં જ વડના ઝાડની જે રીતે પ્રાણ નીકળી ગયા હતા ને ત્યાંથી તેને પૂજા કરી વડની અને પછી આપણા પતિને લઈ અને આપણા સસરાના રાજ્યમાં જાય છે અને આખું રાજ્યનું વૈભવ એટલે હવે 100 વર્ષથી ભલેની આયુષ્ય પણ અમારું સારું એવું જ નથી. હવે 100 વર્ષ 40 કાપવા ચાહે તો નવરા થઈ જાય છોકરાના છોકરા હજી ગાંઠ રહે પણ અમારું સૌભાગ્ય સારું રહે. અમારા ઘરની અંદરમાં જો ભગવાન પાસે આપણે બધા માંગીએ તો શું માંગીએ ખબર? મોટો બંગલો, ગાડી, પૈસા. પણ આપણે કોઈ એમ નહીં કે ભગવાન મારે ઘરે અતિથિ મેં તમારે ઘરે ફોન કરી આવું જમવાનું બનાવી મૂકજો કે અતિથિ નહીં બપોરમાં જમવાનો સમય હોય કોઈ આવી પીવત ને આપણે જમાડી શકીએ. કોઈ યાચક આપણે ઘરે આવે ખાલી નહીં જાય. ભગવાન મારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે. પૈસા બહુ ઘણા હોય ને ઘરમાં શાંતિ નહીં હોય કમની નહીં લાગે. ચાર માણસો તમારે ઘરે બેસીને જમી શકે ને સાંજે એક સાથે ને કોઈ પણ વાતની તકલીફ નહીં થાય ને જમતી વાર એટલે પછી તો બધા નાખજો જમી જમવાનું એ થાળી થાળી શાંતિ નથી. શાંતિથી જમે ને એ જ આપણા ઘરમાં છે અને પ્રેમથી લઈએ તો બધું જ આવે. પ્રેમ હોય ને ત્યાં લક્ષ્મી પણ રહે છે અને ત્યાં શાંતિ પણ રહે છે. જ્યાં લક્ષ્મી ને પ્રેમ નહીં હોય ને તો ત્યાં લક્ષ્મી રહેતી નથી ને શાંતિ પણ રહેતી નથી. વરદાનાની પૂજા કરવા એટલું જ કહેજો કે ભગવાન અમારા ઘરમાં શાંતિ રહે અને સાથે અમારા ઘરમાં પ્રેમ પણ રહે. પ્રેમ રહે પછી તો સંતોષ ઓટોમેટિક આવી જાય એને માંગવાની જરૂર નથી. વડદાદાનું ધ્યાન ધરવાના હાથમાં પુષ્પ લઈને એલમ વિષ્ણવે નંદો દેવાને દેતા પૂર્ણ ભાગુ શ્રેષ્ઠા વડસાવિત્રી દેવતાભ્યો નમઃ ન્યાયજ્ઞાનમ સમર્પયામિ આસનાદે પુષ્પં સમર્પયામિ ત્યાં ભગવાનના ચરણોમાં મૂક્યો પુષ્પના આંબેથી જવાય તો પહોંચાય તો અગરબત્તી હંકાવ્યો તો એ તમારે નામ દેવા છે એ થોડી કાગળના સેટી રાખજો એટલે તો છોટી જાય પૂજા કરવા ભગવાનના બંધુઆ માટે કામના સમયમાં પૂજાયમ સકલકલા દેવ ભૂતાન દેવાનસ્ય નમઃ રાજ્ય સમર્પ્યામિ ભગવાનને ત્યાં ચડાયેલો સામના પાણી પંચમા કરીને ભગવાન ભગવાનને આપવાનો વિવાદ ભપાટ્ય પત્ર અદિની સત્સંગને કાર્યમસ્તિવં યમ સમર્પ્યામિ ભગવાનને ત્યાં ચડાયેલો અસ્ત્યાની આશીર્વાદ પૂર્ણ ભગવાનને ગંગા સિંધુ સરસ્વતી કૃષ્ણ નર્મદા સ્નાન કેમિના દેવા શાંતિ કરજો સ્નાન યમ સમર્પયામિ વરદાન કરાવી